ભરતીઓ પર મુખ્યમંત્રીએ આપ્યું છે નિવેદન અને કહ્યું છે કે અહીંયા બેઠેલા કોઈએ ભલામણ કરવા નહીં જવું પડ્યું। કોઈ પણ ભરતી હોય એ ટ્રાન્સપરન્ટ જ થઈ છે। આજે બધાને એના પર વિશ્વાસ છે। પહેલા અમે લોકો કહેતા કે એક નોકરી તો અપાવી દો, સીએમે દીકરાને નોકરી અપાવી હોય તો પણ શક્ય નથી। પારદર્શક ભરતીઓ પર મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે અહીંયા બેઠેલા કોઈએ પણ ભલામણ કરવા નહીં જવું પડ્યું હોય। કોઈ પણ ભરતી હોય ટ્રાન્સપરન્ટ થઈ છે, એટલે કે જે રીતે પરીક્ષા પાસ કરવામાં આવે છે, જે રીતે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે એ રીતે જ થઈ છે। કોઈની ભલામણથી કોઈને નોકરી નથી મળી અને આજે એવો સમય છે કે બધાને એના પર વિશ્વાસ આવી ચૂક્યો છે। અને ખાસ મુખ્યમંત્રીએ પણ કહ્યું કે પહેલા અમે લોકો કહેતા હતા કે એક નોકરી તો અપાવી દો। બેઠેલા જેટલાને આજે સરકારી સેવામાં લાગવાના છે એ કોઈને ક્યાંય લાગવક કરવા નહીં જવું પડ્યું। કોઈને જવું પડ્યું છે? જોરથી તો બોલો। એટલે તમારી કાબિલિયતને પૂરેપૂરું કેવી રીતે આગળ વધારી શકાય એના માટેના સરકારના પ્રયત્ન છે। માનનીય વડાપ્રધાનશ્રીએ આ મોટી સિદ્ધિ જો મેળવી હોય તો ટ્રાન્સપરન્સી, કોઈ પણ ભરતી હશે તેમાં ટ્રાન્સપરન્સી છે, એના માટે થઈને આ વિશ્વાસ વધ્યો છે। આજે ઘણા જૂના હોય તો અમને કહે કે ભાઈ એક નોકરી તો અપાવી દો ગમે તેમ કરીને, તો અમે એટલું કોન્ફિડન્સથી કહીએ છીએ કે સીએમને પોતાના દીકરાને નોકરીએ રાખવો હોય તોય હવે શક્ય નથી।